નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા કે જે નવસારીમાં 45 વર્ષ પૂર્ણ કર્યા છે અને શ્રી રવિશંકરજીની 70મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા નવસારીના એક ખાસ કાર્યક્રમની અંદર જે ઠાકોરવાડીની અંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ એનજે ગ્રુપના જિગ્નેશ દેસાઈ અને હાર્દિક નાયક ઉપસ્થિત રહ્યા હતા તથા અપેક્ષાના મેમ્બર બાદલભાઈ દેસાઈ અને કેયુરીબેન લેખડિયાના હસ્તે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો હતો અને આ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યોજાયેલા સમારંભમાં નવસારી જિલ્લાના અનસંગ હીરોઝ કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે મુખ્ય સેવાઓ આપી રહ્યા છે એવા કેતનભાઈ દેસાઈ અને નવસારીના યુવા પ્રતિભા કે જેમણે રાજ્ય દેશ અને આંતરદેશ સુધી રમતમાં નવસારીનું નામ રોશન કર્યું છે એવી ક્રિશા ઉમેશ રાણાને એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ. આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ થયા તે નિમિત્તે અને પરમ પૂજ્ય વંદનીય શ્રી રવિશંકરજીના 70મી બર્થડેના અનુસંધાને આજે આ ઠાકોરવાડી નવસારી ખાતે કાર્યક્રમ યોજાયો. એમાં સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને આર્ટ ઓફ લિવિંગના જે સભ્યો છે ઉપસ્થિત રહ્યા અને અહીં મોટી વાત એ કે સમાજના જે સેવાદારી ભેખદારી કે જેને પબ્લિસિટી નથી જોઈતી એવા અનસંગ હીરો કહેવાય એવા વ્યક્તિઓનું પણ અહીં સન્માન થયું. આ શ્રી રવિશંકરજીના 70મી વર્ષગાંઠ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું અને આર્ટ ઓફ લિવિંગ સમાજની સેવા કરતી જ રહે એવી શુભેચ્છા પણ પાઠવું. તો સાથે જ જેમણે આ એવોર્ડ મેળવ્યા છે તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ ક્રિશા રાણા ઉમેશ કુમાર છે. મેં નારણલાલામાં સ્ટડી કરું છું. મને ઓલ ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ મળ્યો છે રેસલિંગ ગ્રેપલિંગમાં ઝુંઝુનુમાં જે હેલ્ડ થયેલી હતી 2024માં. મને બહુ સારું લાગે છે મને અહીંયા બોલાવી અને મારા મમ્મી પપ્પાને પણ બહુ થેન્ક યુ કહું છું કે મને આટલું ચાન્સ ને સપોર્ટ આપ્યો એ લોકોએ. નવસારીમાં છેલ્લા 1993થી બીકોમ 11-12 CA/CS ક્લાસીસ ચલાવું. 2021થી એબી સ્કૂલ સાથે જોડાયો છું અને ત્યારથી બાળકોને માર્ગદર્શન આપવાનું, એ લોકોનું ભવિષ્ય સુધારવાનું, મોટિવેટ કરવાનું, મેન્ટરશિપ કરવાનું વગેરે કાર્ય કરીને પ્રભુએ જે મને તાકાત આપી છે તે હું પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવતો આવ્યો છું, જેનું ફળ હવે મને મળ્યું છે. તે બદલ હું ખૂબ આભારી છું તથા શ્રી રવિશંકરજીના આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે તે બદલ હું એમનો પણ ખૂબ આભારી છું. જય ગુરુદેવ. આ કાર્યક્રમમાં સેવા, સત્સંગ, જ્ઞાનની પ્રવૃત્તિઓની માહિતી વિડીયો દ્વારા અપાઈ હતી. કાર્યક્રમમાં આતલિયા બિલ્લીમોરાના અક્ષત, યતિનકુમાર પટેલ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રોગ્રામ જેવા કે આંખ પર પટ્ટી બાંધી જુદા રંગ ઓળખવા, રૂપિયાની નોટ ઓળખવી, તેના નંબર વાંચી બતાવવા, જ્યુરી મેમ્બર તરીકે રાજ્યોલ મહેતા, પ્રોફેસર કિશોર ભાવસર, તુષારકાંત દેસાઈએ સેવા આપી હતી. 18 જેટલા નોમિનેશન અંદરથી હીરોની પસંદગી કરવામાં આવી હતી, જેની અંદર અનસંગ હીરો તરીકે 2 વ્યક્તિને એવોર્ડ આપવામાં આવ્યા હતા. સમારંભમાં આર્ટ ઓફ લિવિંગના ટીચર મંજુલાબેન, કેયુરીબેન લેખડિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શૈલેષ માલ્લી અને રાજુ ગુપ્તાએ કર્યું હતું. સંસ્થાના ભરતભાઈ, મુકેશભાઈ, સુધાબેને સેવા આપી હતી. છગનભાઈ ઢીમરે આયોજકોનું સ્વાગત કર્યું હતું. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.